દોસ્તો, હું ને પપ્પા અમે બંને દિલ્હી પહોંચી ગયા છીએ અને હવે હું ફ્રન્ટ કેમેરો હમણાં ઓપન નથી કર્યો, તો આપણે હોટલ પર જઈને આખો વિડીયો બનાવીશું. વાહ ભાઈ, દિલ્હીમાં એક ગુજરાતી મીડિયમની સ્કૂલો છે. વાહ વાહ વાહ. ફાઇનલી વી આર ઇન અવર રૂમ અને આ છે આપણું રૂમ ગુજરાત સમાજ ભવનનો. એમ તો રૂમ એ લોકો નથી આપતા, બટ લેડીઝ હું હતી સાથે એટલે આપી દીધું. વેલ, કાળા બલાડા જેવી લાગુ છું યાર આમાં. સો હવે ફટાફટથી આપણે થઈ જઈએ રેડી, ફ્રેશ થઈ જઈએ. કાચ સાવ નહીં કર્યો યાર, પણ વિડીયો એ હરખો નહીં આવતો. તો વિડીયો હરખો નતો वाह क्या फैसिलिटी है, माइक में सबके नाम बोलने का और जाहिर में सबको सुनाई दे. वाह भाई वाह. તો આપણે કાચમાં હારા નહોતા લાગતા એટલે આપણે લાઈવ વિડીયો ફેસ ટુ ફેસ બનાવી દીધો. હવે આપણે ફટાફટ થઈ જઈએ રેડી, અને રેડી થઈને થોડુંક પેટ પૂજા અને ફરી આવીએ. મેં ટ્રેનનો વિડીયો નહોતો લીધો કેમ કે એ વખત મારું પ્લાનિંગ નહોતું બ્લોગ બનાવવાનું, પણ હવે અચાનક પ્લાનિંગ થઈ ગયું છે બનાવવાનું. તો આ છે ડાઇનિંગ, કેફે ખાવા માટે. સો ધીસ ઇઝ ધ પ્લેસ, ગુજરાત ભવનનું કિચન. ગુજરાતી ખાવાનું મળી જશે અહીંયા, આવી જાઓ. બર્ગરની ક્વોન્ટિટી તો જુઓ ભાઈ, ખાવો બર્ગર તો સાઈઝમાં તો મોટો છે, હવે ખાવા માટે નહીં કેવું લાગે છે. ખાઈએ પછી સ્ટેન્ડ લઈને આપણે નીકળી ગયા છે ફરવા. 2 દિવસ રોકાવાના છીએ, તો આજે ફરી લઈએ થોડુંક અને બીજું કાલે ફરીશું. તો હમણાં જઈ રહ્યા છીએ ફરવા. હવે આજે ટાઈમ છે, ફ્રી છે, તો થોડુંક ફરી રહીએ. લાલ કિલ્લો, ઇન્ડિયા ગેટ ને બધું ચાલતા જોઈએ છીએ. આજે વાળ થોડાક એ લાગે છે કેમ કે મેં સ્ટેજ કર્યા છે, ઘરેથી ફરી નાખી. સો અને આ છે પાછળનું બાગ. દિલ્હીની મેટ્રો અને અમદાવાદની મેટ્રોમાં બહુ જ ફરક છે. અમદાવાદમાં ખાલી વસ્ત્રાગામથી થલતેજ અને મોટેરાથી એસપી સ્ટેડિયમ, પણ અહીંયા તો ભાઈ 8 લાઈનો છે. રેડ લાઇન, બ્લુ લાઇન, વાયોલેન્ટ લાઇન, બાપરે એટલી બધી લાઈનો, ને એમાં પણ એક લાઇનમાં 36થી 38 સ્ટોપ. ભાઈ અમે તો કન્ફ્યુઝ છે, ક્યાંથી ક્યાં જવું, કઈ લાઇનમાં જવું, ક્યાંથી ક્યાં ઘૂસવું. આજે લાઈન દેખાય છે એ કોઈ સમારોહ માટે નથી, બટ મેટ્રોની ટિકિટ માટે છે. દિલ્હીમાં જો ટિકિટ લેવી હોય તો ભાઈ હું ઓલરેડી મગજમારી કરી નહીં પાછળ. સો બીજી સ્ટોરી આગળ કહું તમને. હમણાં તો મેટ્રો પકડવાની. આ મેટ્રોનો ભાગ આટલો ખુલ્લો જ છે. અહીંયા આવશે ને? હા, કીધું અહીંયા જ આવશે. આ મેટ્રોના દરવાજા માટે ખુલ્લો રાખ્યો આટલું. વાહ. આ મેટ્રોમાં થોડી બેસવાની વ્યવસ્થા પણ થોડીક અલગ છે. આપણે જે અમદાવાદ સાઈડમાં જે 2 જગ્યા દેખાય ને ત્યાં આપણે ઊભા રહેતા હતા, પણ અહીંયા તો સીટ આપેલી છે.
તો આપણે પહોંચી ગયા છે ફાઇનલ આપણા લોકેશન ઉપર. સામેની સાઈડ લાલ કિલ્લો છે અને અહીંયા એકચ્યુઅલમાં કિલ્લો નથી બોલાતું, કિલ્લા બોલાય છે. એ હું આગળ તમને વિડીયોમાં કહું કે કેમ મારી સાથે હું આવું કોમેડી થયું હતું. અને હવે અમે લોકો રસ્તો જોઈએ છીએ કે ક્યાંથી ક્યાં જવું, અને અહીંયાની રિક્ષા. और हम पहुंच गए हैं लाल किले पे. तो खींच मेरी फोटो. बेटा यूट्यूबर आ रहा है खास. हमें चाहिए लाल किला एंड बिहाइंड और यहाँ पे फॉरेनर से लेके लोकल तक सारे मुसाफिर यहाँ पे आ चुके हैं. और साथ साथ में ये पंछी भी अपने शो दिखा रहे हैं. 150 रुपये निकाल हमको देखने का. ऑनलाइन टिकट લીધી અને હવે ટિકિટ લીધા પછી જઈ રહ્યા છીએ અંદર. મસ્ત વિડીયો લઉં છું ને પપ્પા ત્યાં વેઇટ કરે છે મારી. बिजनेस बाय बिजनेस, हर टूरिस्ट प्लेस पे बिजनेस तो ये आ ही जाता है बाजार. अरे दीदी टेक माय सेल्फी. તો આ છે દીવાને. આમ દીવાને શું હતું? શીખ ભગવાન જાણે હોય છે. દીવાને ખાન કે દીવાને આન બાન કંઈક હતું. આપણે ખાલી ફરવાથી મતલબ, હું નામ હતું, હિસ્ટ્રી વિસ્ટ્રી આપણને પોતાને ખુદને નહીં ખબર. નોબતે ખાનમાં આવ્યા છીએ હમણાં. પાછળ वाइट देखाया खाली. अरे भाई क्या होगा मेरी हिस्ट्री को. वैसे भी मेरी हिस्ट्री बुरी थी. स्कूल लाइफ में अच्छा हुआ मैंने हिस्ट्री आर्ट्स नहीं लिया. हेलो नौबते खानमा लई जाओ तुमने. अरे दीदी आप वीडियो उतार रहे हो, मैं सिर में कुछ लगा रहा हूँ. ઓકે આ છે દીવાને આમ. પેલું દીવાને ખાન હતું અને દીવાને આમ છે. ખાન કો કે कौन से खान की बात कर रहे हो जी? आम को બધું હરખું જ છે. मिलो बुरी दीदी से और पीछे उनके पेरेंट्स. इनका पापा फॉरेनर नहीं लगता. બેસવા માટે આલ્યું ખૂબ આવું ડીલ બેસવા તો પાણી से फुल था हम अंदर जा. वाह क्या दिल बनाया है, वो भी टूटा हुआ. कोई तो और को दिल આપી દો. થકવાનો ધંધો કર્યો. આ છેડાથી પેલા છેડા 2:32 થઈ છે અને હજુ સુધી એવું લાગે છે કે સવાર પડી છે, કેમ કે અહીંયાથી ધુમ્મસ જતું જ નહીં. અને જ્યારે મેં પૂછ્યું કે ધુમ્મસ, તો ત્યારે મને ખબર પડી કે ધુમ્મસ નથી, પ્રદૂષણ છે. ભાઈ એનો મતલબ આ ધુમ્મસ નથી, પ્રદૂષણ છે, કે જે એવું ફીલ કરાવે છે કે હજુ મોર્નિંગ થઈ છે, નહીં સુરતનો તડકો આવતો. એ તો કહું. તો હમણાં તો બેઠા છીએ, પપ્પા મસ્ત ત્યાં બેઠા છે અને હું અહીંયા ફોટોશૂટ કરું છું. અને મેટ્રોમાં એકચ્યુઅલમાં થયું એવું કે મેં લાલ કિલ્લો કીધો, બિકોઝ ગુજરાતમાં આપણે કિલ્લો કહેવાય. તો કિલ્લો કીધું ને લાઈક ખબર નહીં શું થયું પહેલાંને કે લાઈક હી વોઝ લાફ. મને ખબર ના પડી કે કેમ એ લાફ કરે છે. બટ પછી પપ્પાએ કીધું કે લાલ કિલ્લે पे जाना है. કિલ્લે અચ્છા મેં અહીંયા કિલ્લે બોલે, મેં અમારા ત્યાં કિલ્લો બોલાય, એમાં શું ફરક પડે, કિલ્લો બોલો કિલ્લી બોલો. તો હું અને પપ્પા અમે બંને હિસ્ટ્રીના જાણકાર નથી, એટલે મજાક બને છે વારે ઘડીએ, અમારી નહીં હિસ્ટ્રીની. હવે આગળ જઈએ. અહીંયા બેસતા અહીંયા સભા ભરાતી એવું ભગવાન જાણે હોય.
અને આપણે એન્ટ્રી લઈ લીધી છે મ્યુઝિયમમાં, અને આ મ્યુઝિયમમાં મોસ્ટલી જલિયાવાલા કાંડનું જ બધું હિસ્ટ્રી બતાવે છે. સો લેટ્સ સી. Because I'm making a daily vlog in my YouTube vlog, so that's the reason I make a video. Even I'm also an influencer on Instagram, so that's the reason I make it. So have you looked over India? What you want to talk about the India and aim towards? I want to say that they are really kind to us, especially to foreigners, but it's a great adventure because it's too busy and a lot of people. It's not like in Germany. So in Germany you don't have so many people at one place. Nice to meet you. Thank you. Thank you. We will see you in Germany. ફોરેનર સાથે મીટઅપ કર્યા બાદ આપણે આવી ગયા છીએ ચાંદની ચોક, જે લાલ કિલ્લાની એકદમ સામે જ છે. આ ખાલી એક માર્કેટ જ છે, એટલે અહીંયા તમને બધું માર્કેટના સ્ટોલ ને બધું જ જોવા મળશે. તો હવે અમે હોટલમાં છીએ અને પપ્પા જમવા બેઠા છે. મેં ડીશ નથી લીધી કેમ કે હું લઉં તો એ માથે પડે, તો હું આવી ગઈ છું બહારના કેન્ટીનમાં સેન્ડવિચ ખાવા. તો આપણે અહીંયા સેન્ડવિચ ખાઈશું. ઠંડી એટલી બધી આ ને ખરી ગઈ. પાછળ ધુમ્મસ તમે જોઈ શકો છો. ધુમ્મસ નથી, પોલ્યુશન છે, તો ધુમ્મસ પણ છે. અને હું તમને સૂરજ બતાવું દિલ્હીની. અને આ છે દિલ્હીનો સૂરજ, કે જે દેખાતો જ નહીં, ચંદ્ર જેવો દેખાય છે. આઈ ડોન્ટ નો કે શું લાગશે. મેં જોયું ને લાઈક પહેલાં મને લાગ્યું કે છે શું. મેં કીધું ચંદ્ર, હમણાં પપ્પા કે સૂરજ છે. મેં કીધું વાહ ક્યાં સૂરજ હે યહાં પે. અને જો ભાઈ બહાર તમે ફોગ તો જુઓ. ફોગ નહીં, પોલ્યુશન, સોરી. મારા 50 રૂપિયા. આખું દિલ્હી ફેરવા એટલે કઈ આમાં ઇલેક્ટ્રિકમાં. ચલો આગળ ગમે તે. હવે આપણે તો ટિકિટ જ લેવી. હું અહીંયા બેઠી છું અને પપ્પા બસ શોધે છે. બસ સ્ટ્રાઇક છે આજે, તો હવે જઈશું. મેટ્રોમાં જતા રહો કે પૂછો કે બીજે એક વાર સાચી છે બસની સ્ટ્રાઇક. નહીં આવેગા અરે 502 ની સ્ટ્રાઇક તો નહીં લે એની ટિકિટ તપાસ તો બાર પહેલા તો કઈ બોલ્યા નહીં. હા બાર તો આવો બસો. કઈ બસો જોઈએ ને, પેલી બાજુ પૂછી જોઈએ ક્યાં આવશે બસ. ક્યાંક તો આવતી હશે ને. લોકલ બસ અડ્ડા में आपका स्वागत है. वाह, અડ્ડામાં સ્વાગત છે તમારું. બસ અડ્ડામાં એક પિક્ચર લગાવો. હાલો અડ્ડામાં હોઈએ. लौट के बुद्धू घर को आए, એનો મતલબ છે ફરી ફરીને છેલ્લે મેટ્રોમાં જ જવું પડ્યું. કલાક બગાડ્યો. અલગ બસ મળી નહીં, તો હવે મેટ્રોમાં જઈએ છીએ ઇન્ડિયા ગેટ. ખાતા આપણે આવી ગયા છે ઇન્ડિયા ગેટ. બે ખાવાનું ઉતારી લેવા દે. તો લાઈક હમણાં ઇન્ડિયા ગેટ આવ્યા છે. હવે ઇન્ડિયા ગેટ ફરીશું કે લાઈક શું રીતનું છે, કઈ રીતનું. ડેન પછી જોઈએ ક્યાંક જઈએ કોઈક સારી જગ્યા પર.
બટ હમણાં તો ઇન્ડિયા ગેટ છીએ સો પહેલો રહ્યો ઇન્ડિયા ગેટ. આમ સપના જેવું લાગે છે, એમ સપનામાં જ્યારે કંઈક આવ્યું હોય એ રીતનું, બટ ધુમ્મસ છે એટલે એવું દેખાશે તમને. હા હેડો ત્યાં જ. આ ધુમ્મસમાં શું દેખાશે લોકો? હું સાઈડમાં મેલ દો, કોક લઈને જતું રહેશે. મોય કઈ નહીં પર સાઈડમાં મેલ દેવાય. ક્યાંક ફોટો પાડીએ એટલે મૂકીએ સાઈડમાં. મારી અવાજ આવે છે, માઇક ટેસ્ટિંગ. તો આ છે દિલ્હી સ્ટેશન, દિલ્હી રેલવે સ્ટેશન. અહીંયા રેલવે છે અને અમારી ટ્રેન છે 10 વાગ્યાની અને અમે હમણાં અહીંયા સ્ટેશન પર બેઠા છે કેમ કે અમે નવરા છે ને મને કોઈ કામ નથી. તો અહીંયાનું તો સ્ટેશન થોડુંક એન્ટિક જ છે. હવે મચ્છર આવ્યા હો. અહીંયાનું સ્ટેશન થોડું એન્ટિક જ છે. અમે હમણાં બેઠા છીએ, શું કહેવાય આનું કહેવાય પાટલો ને, પાટલા પર બેઠે, પાટલા પર. અને અમદાવાદમાં તો કમસે કમ બાકડા તો હતા, અહીંયા તો બેસવાની જગ્યા તો શું વ્યવસ્થા હતી. કોઈને મોકલતી નહીં, બ્લોગ માટે બનાવું, કોઈને મોકલવા જ નહીં. પણ એમ નહીં ભાઈ ઉડાડે નહીં ને, બેહવા દે ઘડીક વાર. કઈ આશ્રમ જ છે? 14 ને 17 કલાક 10 કલાક વધી ગયા. 12 વાગ્યાની ટ્રેન આપણને 3 વાગે પહોંચે. भूकंप आ जाए, आग लग जाए, वो चलेगा, लेकिन हमारी पंचायत ख़त्म नहीं होनी चाहिए भाई. जो भी हो बोलो, तेरी बहू का क्या पंचायत है जी. અમારી ટ્રેન છે એના આગળનો લોકલ ડિપાર્ટમેન્ટ અને તમે જુઓ તો યાર શું માણસ છે યાર, આટલું ઓછું માણસ. આટલું તો વર્ડ એરકોડ પર ના બનાવાય યાર. આટલું ઓછું માણસ હોય કંઈ હોતું હોય લોકલ ડબ્બામાં? તમે જુઓ બિચારા મવાટા પણ નહીં અંદર ડબ્બામાં. પપ્પાને બીજું કંઈ ગમ્યું જ નહીં, ખબર નહીં, પણ આ સૂપ એમને એટલો ગમ્યો કે ત્યાં બીજી વખત લેવા જતા રહ્યા. ઓલરેડી 2 ગ્લાસ તો પી ગયા અને હજુ એક વખત લેવા ગયા. મારા બંને લઈને આવ્યા અને એમને દિલ્હીમાં બીજું કંઈ જ ખાવાનું નહીં ભાવ્યું, કંઈ જ પીવાનું નહીં ભાવ્યું. બસ ખાલી એમને આ એક વસ્તુ ભાઈ, એ સ્ટેશન. અને 8:50 વાગે જ્યારે ટ્રેનનો ટાઈમ છે 10 વાગેનો. બોલો 2 કલાક દિલ્હી છોડવાના, 2 કલાક બાકી છે ને એમને ખાલી એક ગમ્યો. दारू बदनाम कर दी जिसका मुझे था इंतजार, वो ट्रेन आ गई. છેલ્લા 4 કલાકથી બકામે તારી વેઇટ કરીએ છીએ, એ પણ ખાધા પીધા વગર. અહીંયા ખાવા પીવાનું એ નહીં મળતું યાર, આપણે ગુજરાત જેવું. ભાગો જલ્દી ટ્રેન પકડો ભાઈ, તું ફટાફટ અમને અમદાવાદ લઈ જા. બાય બાય દિલ્હી, તને બહુ મિસ કરીશું. तो थके हारे 4 बजे हम लोग पहुंच गए घर पे. तो बहुत
થકેલો દિવસ હતો. ઇનફેક્ટ ટ્રેન પણ ઓલરેડી લેટ હતી એન્ડ કાલુપુર સ્ટેશન પર બંધ છે, તો સાબરમતી ને મણિનગર બધું બહુ થોડા ડખા થયા હતા. તો એ બધું છોડો. તો એક્સપિરિયન્સની વાત કરું દિલ્હીની, તો આમાં મેં અમુક ક્લિપ્સ હું શૂટ નહીં કરી શકી ને અમુક મારા વોઇસના ને એના હું શૂટ નહીં કરી, કેમ કે ત્યાં બહુ વોઇસ હતો. ઇવન બીજું એ કે આમ હળબળાટમાં છે ને આપણે ભૂલી જઈએ. તો દિલ્હીના એક્સપિરિયન્સની વાત કરું ફૂડમાં, તો ભાઈ ફૂડમાં તો યાર હવે શું કહેવું, કે જસ્ટ કહેવું છે કે ફૂડ ત્યાંનું સારું છે, બટ આપણે ગુજરાતીઓ ત્યાં જઈએ ને એટલે ના મેળ પડે યાર, મેળ જ ના પડે જમવામાં. બિકોઝ મેં જેવી રીતે ક્લિપમાં બતાવ્યું કે અમે સવારે પેલું શું કહેવાય બર્ગરને ખાધું. ઇવન પપ્પાએ ત્યાંના છોલે કુલચે ખાધા, બટ હું જે હોટલમાં હતી ને ત્યાંના છોલે કુલચે એકદમ બકવાસ હતા. ઇવન એ જે હોટલનું જે રિવ્યૂ હતું એમાં પણ થોડુંક કેન્ટીનમાં થોડુંક મને ના ગમ્યું. બિકોઝ એ લોકો હતા તો ગુજરાતી જ, બટ એ લોકોનું એટીટ્યૂડ બહુ અપ લેવલનો હતો. हमको एटीट्यूड पसंद नहीं. એને ધંધા કરવાની ઈચ્છા જ નથી, એવી રીતે ટ્રીટ કરતી હતી બહુ લોકોને. ઇનફેક્ટ મને કર્યો હતો, બટ મેં તો ડાચા પર જવાબ આપી દીધો. તો ફૂડમાં એટલી કંઈ મજા નથી આવી. ઇવન પપ્પાની એમાં તબિયત પણ ખરાબ થઈ ગઈ હતી રાત્રે, બિકોઝ જે મેં બીજી એક ક્લિપ મૂકી હતી કે રાત્રે પપ્પા હોટલમાં જમવા બેઠા હતા, અમે ફરીને આવ્યા એના પછી. તો એ જે જમવાનું ખાધું એમાં રોટલા પણ કાચા હતા, તો થોડી પપ્પાની તબિયત ખરાબ થઈ ગઈ હતી. પછી બીજા દિવસ તો અમે બપોરે જઈ ચેકઆઉટ કર્યું. રિયલી અમે બપોરે ખાધું નહોતું. અમે 4 વાગે જ્યારે સરોજીની માર્કેટ પહોંચ્યા ને ત્યાં પછી અમે છોલે કુલચેથી ચલાવી લીધું. તો બસ દિલ્હીમાં કેવું હતું કે આપણે જે આમ ભીડભાડ ને બધું હોય ને એ વધારે જોવા ના મળે, તમને અમુક પરફેક્ટ પ્લેસ પર જ જોવા મળે. અને બીજું હતું એ કે તો ધુમ્મસ, તમને સાંજના 4-5 વાગે પણ એવું લાગે કે ધુમ્મસ, કોઈ માણસ જ ના દેખાય. તો એક તો એ પ્રોબ્લેમના લીધે અમે જમવાનું પોસિબલ ના થયું. અને પછી છેલ્લે છોલે કુલચે, એ પણ પેલા જે રિયલ પંજાબી છોલે કુલચે હતા લિટરલી અમે ટ્રાય જ નહીં કર્યા. મારી બહુ ઈચ્છા હતી, મને અહીંયાથી ભાઈ પણ કહીને મોકલી હતી કે તું ત્યાંના છોલે કુલચે ટ્રાય કરજે પંજાબી. પણ સારું મળતા જ નહોતા. બધે પહોંચ્યું તો બધે પેલા સાદા છોલે કુલચે. તો એ તો કામ ચલાવી લીધું. અને સરોજીની વાત કરીએ તો ત્યાં પણ ઘણા ગુજરાતી ફેમિલીઝ ફરવા આવી હતી, બિકોઝ મોસ્ટલી આવતી જ હોય છે. તો સરોજીની માર્કેટમાં ખેલ એવો થયો હતો કે ત્યાં અમને એક ફેમિલી મળી હતી, ગુજરાતી હતા. એમાં બધા બોಯ್સને લોકો જ આવ્યા હતા ફરવા. તો લિટરલી મેં સરોજીની માર્કેટમાં ફર્યા ને ભાઈ, ભાવ ઓછો હતો. 80 રૂપિયાનો તમને ટી શર્ટ ને ટોપ ને મળી જતા હતા. બટ એ કેવું ખબર કે આપણે શોધવું પડે. જે આખું પેલું જે રાઉન્ડ હોય ને એમાં છે ને બધા ફાટેલા તૂટેલા, જાણે એવું લાગે કોકે પહેરેલા છે. ભાઈ મેં તો લીધા જ હતા, પપ્પાએ લેવા જ ના દીધા. એમાં ક્યાંક ખોટીએ ને ક્યાંક કોઈક સારું આવી જાય એ જ. બાકી સરોજીની માર્કેટ એકદમ ભંગાર હતું. કહેવાનું જ છે સસ્તું, બસ કે સસ્તાની સાથે સાથે કપડાં પણ એવા જ આપે છે, સસ્તા જેવા જ, તૂટેલા ફાટેલા. દુકાનોમાં હતા 200-250ના પેન્ટ્સ ને, બટ ક્વોલિટી જોઈએ એવી નથી. અને ત્યાં અમને જે ગુજરાતી ફેમિલીઝ મળીને ભાઈ ખરેખર એ લોકોએ કમેન્ટ કરી. આઈ થિંક મેં વિડીયો લીધો હતો, બટ એ મારે એ વખત થયું શું મેમરી ફૂલ થઈ ગઈ ફોનની, તો એ રેકોર્ડ થયેલું ડિલીટ થઈ ગયું. તો એક રિયલી બોಯ್સ લોકો શું કહે કે આપણે આના કરતાં તો લાલ દરવાજાવાળું માર્કેટ સારું. ભાઈ ખરેખર હું મારા પપ્પા એટલા હસતા હતા. મારા પપ્પા પણ પાછી એમને સાથ આપે કે સાચી વાત છે કે અહીંયા કરતાં તો આપણું લાલ દરવાજાનું સારું હોય, અહીંયા બધું મળી રહે ને ક્વોલિટી પણ એવી મળે. રાત કે યાર પપ્પાની પણ ગુસ્સી ચાલુ થઈ ગઈ ગુજરાતીઓ સાથે. અને ભાઈ ખરેખર મેં એ વસ્તુ તો જોયું કે ભાઈ એના કરતાં તો આપણું લાલ દરવાજાનું માર્કેટ એકદમ સારું, કેમ કે બધી વસ્તુ મળી રહે, પ્લસ સસ્તા ભાવમાં મળે, સાથે ક્વોલિટીની સાથે. સો ભાઈ આપણે લાલ દરવાજાના માર્કેટને આપણે નંબર આપીશું દિલ્હી કરતાં. અને રેલવે સ્ટેશનમાં પણ ભાઈ મેં હમણાં તમને જે છેલ્લી ક્લિપ્સ જોઈએ, 4 કલાક સ્ટીલ અમે છેલ્લા 4 કલાક અમે લોકો ટ્રેનની રાહ જોતા હતા, કેમ કે ફરવા જેવું જ નહોતું યાર. બધે ફરી લીધું હોય, ટાઈમ ક્યાં વેસ્ટ કરવો.
અને બીજું કેવું હતું કે હું હૈદરાબાદ જ્યારે ગઈ ને એ વખત તો ભાઈ આમ દિવસ ઓછો પડતો હતો, બધે ફરતા હતા તો એ દિવસ ઓછો પડ્યો હતો. અને અહીંયા તો ભાઈ દિવસ એમ થતું હતું ક્યારે પતે, ટ્રેન આવીએ ને અમે નીકળીએ અહીંયાથી. ભાઈ એક્સપિરિયન્સ બહુ જોરદાર હતો. અને મારા પપ્પાએ અમુક મારા ફોટોસ પણ પાડ્યા જે મેં ઇન્સ્ટા પર ને એના પર પોસ્ટ કર્યા. તો એ પાડવાવાળા પપ્પા જ છે. તો લાઈક સારા પડે પપ્પાએ ફોટો મસ્ત આમ ટ્રેન્ડિંગ પોસ્ટમાં. અને બહુ મજા તો આવી, જો કે થોડુંક શીખવા પણ મળ્યું અમુક વસ્તુ એ. હવે તો થેન્ક યુ ફોર વોચિંગ. આઈ નો આ બહુ મોટો વ્લોગ થઈ ગયો છે, બટ આઈ હોપ તમે લોકો જુઓ આ વિડીયો. એન્ડ હવે છેલ્લે કહી જ દઉં કે મારા યુટ્યુબ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એન્ડ ટાટા. હું જલ્દી જ બીજા પહેલાં જે વ્લોગ છે પાછળના એ જલ્દી એડિટ કરીને મૂકી દઈશ. આ વખત મેં નક્કી કર્યું છે કે હું મૂકી જ દઈશ. ડિસેમ્બર એન્ડ સુધીમાં બધા 2024ના વિડીયો પૂરા થઈ જશે. સો બાય ગાઈસ, બાય બાય.